છો છોકરાઓ? મજામાં છો? ગુડ મોર્નિંગ. રિઝલ્ટનું ટેન્શન થતું હશે, ડોન્ટ વરી, યુ વિલ રોક. ઓકે, ટેન્શન છોડી દેવાનું, બધું સારું જ થશે. ઓકે, અને આપણે આપણું જે ગોલ નક્કી કરી દીધો છે આગળ, 10th તો એક ફર્સ્ટ સ્ટેપ હતું, પણ મેઇન જે તમારે એકદમ સીડી ચડવાની છે આખી મોટી, તે છે આપણું 11th અને 12th, કે જે તમારું કરિયર નક્કી કરશે. ઓકે, એટલે એ બધી ચિંતા નહીં કરવાની, આપણે આ ચિંતા કરીશું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે એટમિક વેઇટ એટલે કે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ શોધવાની બે પદ્ધતિ પર ચર્ચા કરેલી હતી. એક તો તુલ્ય દળવાળી પદ્ધતિ થી આપણે શોધેલું હતું પરમાણ્વીય દળ, અને બીજી હતી ડ્યુલોંગ અને પેટિટની પદ્ધતિ. બરાબર છે? તો આજે આપણે ત્રીજી પદ્ધતિ શીખવાના છે, એ છે વોલેટાઇલ ક્લોરાઇડ મેથડ. વોલેટાઇલ એટલે શું? બાષ્પશીલ. તો ઇન શોર્ટ કે આનું નામ છે બાષ્પશીલ ક્લોરાઇડ પદ્ધતિ. સમજો કે જેનું ઉત્કલન બિંદુ નીચું હોય, એ સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામતા હોય, તેને આપણે બાષ્પશીલ કહીશું. તો કોઈ પણ ધાતુ છે કે પછી તત્વ છે કે જેનું ક્લોરીન સાથેનું સંયોજન છે, એક મિનિટ તમને ઉદાહરણ દ્વારા જ સમજાવું. સમજો કે આ ધાતુ માટે આપણે મેટલ એટલે M સિમ્બોલ સિલેક્ટ કરીએ છીએ અને ક્લોરીન માટે Cl. હવે સમજો કે ભાઈ ધાતુ કઈ છે મને ખબર નથી, પણ ક્લોરીનની સંયોજકતા -1 અને મેટલની આપણને ખબર નથી, તો હું પ્લસ, એ તો ફિક્સ જ છે કે મેટલ્સ આર ઇલેક્ટ્રોપોઝિટિવ, હે ને, વિદ્યુત ઘનમય હોય તો +1. તો આમાંથી બનતું મારું સંયોજન આપણે ક્રોસ કરીએ ને તો બનશે MClX. બરાબર છે? તો આપણે એક સંયોજકતા માટે X ધરી લીધેલું છે, પણ આ જે આપણું સંયોજન છે એ કેવું છે એમ કહેવા માંગે છે બાષ્પશીલ. બરાબર છે? હવે આ તો રિક્વાયર્ડ કન્ડિશનની વાત કરી કે આપણામાં ક્લોરાઇડ ઓફ એલિમેન્ટ એટલે કે જે ધાતુ અથવા તત્વનું ક્લોરાઇડ બનેલું છે તે કેવું હોવું જોઈએ? બાષ્પમાં, બાષ્પ સ્વરૂપમાં. ઓકે, ચલો, રિક્વાયર્ડ ડેટા. આના માટે તમને ક્વેશ્ચનની અંદર શું આપેલું હોવું જોઈએ? પહેલો નંબર, તમને ક્વેશ્ચનમાં બાષ્પ ઘનતા આપી હોવી જોઈએ. જે તે કોઈ તત્વનું તમારે આણ્વીય દળ, એકચ્યુઅલી આ પરમાણ્વીય નહીં પણ આણ્વીય દળ શોધવાની પદ્ધતિ છે, તો તમને બાષ્પ ઘનતા આપેલી હોવી જોઈએ. અને બીજી આપણે વાત કરી દઈએ તો તમને તેનું તુલ્ય દળ ક્વેશ્ચનની અંદર આપી દીધેલું હોવું જોઈએ. ચાલો, તો આપણે ડિટેલમાં આ ટોપિક પર ડિસ્કશન સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા વાત કરી લઉં કે આપણે શોધવાનું છે આણ્વીય દળ. તો આણ્વીય દળ, આ અણુનું શોધવાનું હોય, હું એમ લખી શકું કે M નું દળ એટલે કે M નું પરમાણ્વીય દળ વત્તા X, ક્લોરીન કેટલા છે? 2 હોય 3 હોય ખબર નથી, તો X ગુણ્યા Cl નું પરમાણ્વીય દળ. ઓકે, 9th સ્ટાન્ડર્ડ થી શીખ્યા છે આ વસ્તુ. તો મારું સૂત્ર શું બનશે? M પ્લસ M ના પરમાણ્વીય દળ માટે હું M ધારું છું. ક્લોરીન નું પરમાણ્વીય દળ છે આપણું 35.5, એટલે આના માટે થઈ જશે આપણું 35.5x. આણ્વીય દળ, બાષ્પ ઘનતા આપેલી છે, તો આપણે બાષ્પ ઘનતાનો ઉપયોગ કરીને આણ્વીય દળ શોધવાની પદ્ધતિ અને એના રિલેટેડ ક્વેશ્ચન શીખી ગયેલા. તમને યાદ કરાવી દઉં છું. આપણે શીખી ગયેલા કે બાષ્પ ઘનતા બરાબર આણ્વીય દળ છેદમાં 2. બરાબર છે? આ આપણે પદ્ધતિ શીખી ગયેલા. ડિટેલમાં આપણે ઘનતા પર ડિસ્કસ કરેલું, ઘન, પ્રવાહી અને વાયુની ઘનતા. તો આ વાયુ માટે છે. ઓલરેડી આપણે વેપર, બાષ્પ ડિસ્કસ કર્યું છે, એટલે આ સૂત્ર અહીંયા આપણે વાપરી શકીએ છીએ. બરાબર છે? તો અહીંયા હું આણ્વીય દળ માટે બાષ્પ ઘનતા ગુણ્યા 2 લખી શકું છું. તો બાષ્પ ઘનતા ગુણ્યા 2 થઈ ગયું મારું. બરાબર છે? બાષ્પ ઘનતા ગુણ્યા 2.
હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક વસ્તુ પરમાણ્વીય દળ બરાબર તુલ્ય દળ ગુણ્યા સંયોજકતા, જેને આપણે n ફેક્ટર થી રિપ્રેઝન્ટ કરતા હતા, એ તારવેલું. હવે અહીંયા આપણે વેલેન્સી એટલે કે પર્ટિક્યુલર તત્વની સંયોજકતા x ધારી હોય અને તુલ્ય દળ માટે આપણે સિમ્બોલ કેપિટલ E યુઝ કરતા છે, એટલે આ થઈ જશે E ગુણ્યા x, બરાબર. તો એને હું અહીંયા મૂકું છું પરમાણ્વીય દળ ધાતુનું, તેની જગ્યાએ EX વત્તા 35.5x. ઓકે, અને અહીંયા બાષ્પ ઘનતાને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે? વેપર ડેન્સિટી. વેપર એટલે બાષ્પ, ડેન્સિટી મીન્સ ઘનતા. તો અહીંયા હું શોર્ટમાં વેપર ડેન્સિટી ગુણ્યા 2 લખી દઉં. આ બંનેમાં તમે જોઈ શકો છો કે x કોમન નીકળતો હોય, E વત્તા 35.5 આવી જશે. અને અહીંયા વેપર ડેન્સિટી ગુણ્યા 2. જો હું x ને કરતા બનાવું તો વેપર ડેન્સિટી ગુણ્યા 2 ભાગ્યા E વત્તા 35.5, આ મને સૂત્ર મળી ગયું છે. ઓકે, અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શું x એટલે કે સંયોજકતા શોધી શકીએ, બરાબર. અને x ની વેલ્યુને અહીંયા મૂકી શકીશું. તમને થશે કે મેથડ તો આણ્વીય દળ શોધવાની છે. યસ, આણ્વીય દળ તો તમને એમ જ મળી જાય, કેમ કે ઓલરેડી રિક્વાયર્ડ ડેટામાં લખ્યું છે કે બાષ્પ ઘનતા આપી હશે. હવે બાષ્પ ઘનતા આપી હોય તો 2 વડે ગુણો એટલે તરત જ આણ્વીય દળ તો મળી જ જવાનું છે. એ તો પદ્ધતિ છે જ, પણ આ ટોપિકમાંથી આણ્વીય દળ શોધવા કરતા વધારે ક્વેશ્ચન સંયોજકતા પર નીકળે છે, અને ત્યારે તમને આ સૂત્રની જરૂર પડે છે, બરાબર છે. ચાલો, તો આપણે ક્વેશ્ચન આના ઉપરથી સોલ્વ કરીએ. તો ક્વેશ્ચન સોલ્વ કરતા પહેલા એક વસ્તુ ધ્યાન રાખવાની વાત એ છે કે તમને ક્વેશ્ચનની અંદર આ 2 વસ્તુ આપી હશે. ચાલો, તો ક્વેશ્ચન છે, લખો કોઈ એક ધાતુની બાષ્પ ઘનતા, કોઈ એક ધાતુની બાષ્પ ઘનતા ઓકે 63.5 છે, અને તેનું તુલ્ય દળ 28 છે. તો 28 છે તો તેનો અણુભાર એટલે કે આણ્વીય દળ ગણો અને સંયોજકતા ગણો. બરાબર છે. 2 વસ્તુ શોધવા તમને કીધું છે. આ ક્વેશ્ચન થઈ ગયો આપણો. આપણે પહેલા તો સૂત્ર મૂકી દઈએ, અથવા બાષ્પ ઘનતા ખબર જ છે, ગુણ્યા 2 કરી દો, તરત જ આણ્વીય દળ મળી જાય. 63.5 ગુણ્યા 2 કેટલા આવી જશે? કેટલા આવી જશે આપણું આણ્વીય દળ? 63 multiplied by 2 126.5 multiplied by 2 1, so 127 U or gram per mole or AMU, atomic mass unit. ઓકે, તો ફાઇનલી આપણી પાસે આટલો આન્સર છે. હવે હું આ x નું સૂત્ર અહીંયા મૂકીશ. x is equal to 2 ગુણ્યા બાષ્પ ઘનતા, અથવા તો હું અહીંયા શું લખીશ? આણ્વીય દળ. જે જગ્યાએ આપણે મૂકેલું હતું આ ત્યાં સમજાવ્યું, ડાયરેક્ટ આણ્વીય દળ બી લખી શકું, છેદમાં E વત્તા 35.5. ક્લિયર છે? તો અહીંયા શું થશે? 2 ગુણ્યા બાષ્પ ઘનતા 63.5, અને આપણી પાસે આન્સર છે તો ડાયરેક્ટ હું લખી દઉં છું અહીંયા 127. તુલ્ય દળ હું મૂકી દઉં છું. કેટલું આપેલું છે તુલ્ય દળ? 28 પ્લસ 35.5. ચલો સાઈડમાં કરી લઈએ. 28 પ્લસ 35.5, 5 8 ને 5 13, 3 વધી પડી 1, 3 ને 5 ને 1 6. તો ભાઈ 127 છેદમાં 63.5 2 થી જ કેન્સલ થઈ રહ્યું છે. તો x ની વેલ્યુ આપણી શું આવી ગઈ? ક્વેશ્ચનની અંદર તમે જો x આપણો આવી ગયો છે 2.
મતલબ કે અહીંયા ધાતુ જે છે એની સંયોજકતા કેટલી છે? 2. હજી તમને ક્વેશ્ચન ની અંદર પૂછી શકે છે કે તે ધાતુ અથવા તો તે તત્વ કયું હશે? બરાબર છે. ચાલો તો આપણે તેના પર આગળ વધીએ. એક વસ્તુ સમજો, કે તમારું સંયોજન જે છે એ MClX હતું. અહીંયા તમને x ની વેલ્યુ મળી ગઈ છે 2, તો અહીંયા તમે લખી શકો છો MCl2 આખો અણુ. તો અહીંયા આપણું સૂત્ર શું બની જશે કે ભાઈ આણ્વીય દળ અથવા MCl2 નું આણ્વીય દળ બરાબર M નું પરમાણ્વીય દળ વત્તા 2 ગુણ્યા ક્લોરીન નું પરમાણ્વીય દળ. આપણને આણ્વીય દળ ખબર જ છે 127. આ અણુનું મૂકી દઉં છું અહીંયા. 127 ઇઝ ઇક્વલ ટુ M નું પરમાણ્વીય દળ તો શોધવાનું છે વત્તા 2 ગુણ્યા ક્લોરીન નું 35.5 ગુણ્યા 2 71. 127 minus 71 is equal to M નું પરમાણ્વીય દળ અને 7 ઓછા 1 5 આના ઉપર 12 આવી જશે. 12 ઓછા 7 5 અને 1 કેન્સલ થઈ જશે એટલે કે 56 U અથવા ગ્રામ પર મોલ અથવા AMU મળી ગયું છે મને M નું પરમાણ્વીય દળ. ચાલો પરમાણ્વીય દળ 56 હોય તેવું તત્વ કયું? તો ભાઈ એ તત્વ છે આયરન, ધેટ ઇઝ Fe. ઓકે, સમજો એક વસ્તુ કે મેં તમને મેંગેનીઝ અને આયરન સાથે યાદ રાખવા કીધા છે. મેંગેનીઝ 55, આયરન 56 એ રીતે. તો આવી રીતે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે. ડિપેન્ડ્સ, ક્લોરીન વાળું હોય અને તેની અંદર ડેફિનેટલી ક્યાં તો સંયોજકતા પૂછે અથવા આણ્વીય દળ પૂછે તો ડાયરેક્ટલી આ કરી શકો. આ ચોથી પદ્ધતિ છે એકચ્યુઅલી, પણ આની અંદર ડિસ્કસ થઈ ગઈ છે આણ્વીય દળ શોધવાની પદ્ધતિ કઈ રીતે, બાષ્પ ઘનતાનો ઉપયોગ કરીને. ઓકે, અને ડેફિનેટલી આ ટોપિક ફક્ત અને ફક્ત JEE અને નીટ માટે જ છે, એ ખાસ ધ્યાન રાખો. ઓકે, અને બીજી વસ્તુ, ગમે ત્યાં આ ફોર્મ્યુલા એપ્લાય થશે નહીં. ક્લોરાઇડ ઓફ એલિમેન્ટ શુડ બી વેપર. જે ધાતુનું ક્લોરાઇડ છે એ બાષ્પ હોવું જોઈએ, તો જ આ પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈ શકશું. બીજી વસ્તુ કે ક્વેશ્ચનમાં બાષ્પ ઘનતા અને તુલ્ય દળ આપેલા હોવા જોઈએ. થોડા વર્ડ આપણે ઇંગ્લિશ શીખતા જઈએ છીએ જેથી કોઈ રેફરન્સ બુક યુઝ કરીએ તો આપણને વાંધો આવશે નહીં એન્ટ્રન્સ માટે. એટલે હું તમને એ રીતે જ કરાવું છું. બરાબર છે. જનરલી MTG પબ્લિકેશન્સ, એરરલેસ છે, સેંગેજ છે, એ બધી જે સારી બુકો છે એ ઇંગ્લિશ મીડિયમમાં અવેલેબલ છે. તો તમે ટેન્શન નહીં લેશો, હું બોલતી જ જઈશ. એટલા વર્ડ આવડતા હશે તો તમે ઇંગ્લિશ મીડિયમની બુક પણ સોલ્વ કરતા થઈ જશો. અને હું મારું એનું ગુજરાતીમાં ડાયરેક્ટ કન્વર્ટ કરેલું મટીરિયલ પણ છે એ પણ તમને પ્રોવાઈડ કરીશ. ઓકે, ચાલો તો આ છે આપણી પાસે. તમે ધ્યાનથી જોઈ લો ને સમજી લો કે તમને કેટલી વસ્તુ પૂછી શકે. ધાતુ કઈ છે તે પૂછી શકે, ધાતુનું પરમાણ્વીય દળ પૂછી શકે, સંયોજકતા પૂછી શકે અને આણ્વીય દળ. બધું જ આપણે આની અંદર ડિસ્કસ કરી દીધું છે. આપણો થશે પાર્ટ 2 આ ટોપિકનો. હજી આ ટોપિક કમ્પ્લીટ થયો નથી. બરાબર છે. વી વિલ હેવ અ ડિટેલ ડિસ્કશન અબાઉટ ધીસ. થેન્ક યુ સો મચ.